हाय फ्रेंड्स, हूँ छूँ भावेश ने आज आपणे कटोरीवाळा ब्लाउजने अस्तर परफेक्ट रीते कई रीते लगावाय ते शीखवानुं छे। ने साथे आपणे सामासामीनुं आ रीते नीचे आगळ कमर बेल्ट छे जे एने आपणे कई रीते पलटावाय ए जो साथे शीखवानुं छे। ने बांय कई रीते पलटावाय ए पण आपणे सीवण क्लासमां शीखीए। भावेश लेडीज टेलर यूट्यूब पर तमे सर्च करशो सीवण क्लासनुं गमे ते काम आपणी चेनल पर मળી રહેશે। બ્લાઉઝ, ડ્રેસ, ચણિયાચોળી, ઠેલા ઠેલી જે પણ શીખવું હશે મળી રહેશે। આપણે અહીં આગળ બ્લાઉઝ કટિંગ કરેલો છે, કટોરીવાળો બ્લાઉઝ। હવે એનું કટિંગનો વિડીયો ના જોવે તો આપણી ચેનલ પર સરસ વિડીયો બનાવ્યો છે, કાં તો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। પહેલાં આપણે અહીં આગળ બાંધી લેવાની છે। આપણે અંદરની સાઈડ છતું છે એટલે આ રીતે સામાસામીનું ગોઠવીને ખાડો આ સાઈડને ટેકરો આ સાઈડ એ રીતે આપણે જુદું પાડી દીધું। હવે આપણે અહીં આગળ ખાડા બાજુથી ચાલુ કર્યું છે ને અહીં આગળ આપણે નીચે વારવાનું અડધો ઇંચનું એક્સ્ટ્રા અલગથી રાખ્યું છે। એ તમે વિડીયો જોશો મારો તમને ખ્યાલ આવશે। આપણે અહીં આગળ સીધી આ સાઈડથી સામેની સાઈડ આપણે ચેંકેથી ચેંકે બહાર કાઢી નાખ્યું। હવે ટેકરાવાળો ભાગ છે એ આપણે અહીં આગળ સામેની સાઈડ ટેકરાવાળો ભાગ મૂકી દીધો ને હવે આપણે ત્યાંથી સામેની સાઈડ સિલાઈ મારી દેવાની છે। એ આપણે અહીં આગળ સિલાઈ મારી દેવાની છે આ રીતે। હવે આપણે કમ્પ્લીટ નીચે સિલાઈ મારી દીધી। હવે આપણે છતું કરીને અહીં આગળ આ રીતે ઉપર આંગળી મારી દેવાની એટલે આપણને પલટાવતા એકદમ ઇઝી પડે। ત્યાર પછી આપણે અહીં આગળ ધાર ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે। પહેલાં કાપડ સીધું કરી દેવાનું આ રીતે નીચેથી સરખું કરી લેવાનું, ખેંચી લેવાનું છે એટલે। ત્યાર પછી આપણે એની ઉપર આ રીતની ધાર ઉપર મશીન મારવાનું છે। આપણે આ મશીન ધાર ઉપર મારી દીધું। હવે આપણે અહીં આગળ કમ્પ્લીટ અસ્તર પહેલાં ગોઠવી દેવાનું અને ત્યાર પછી ઉપર આ રીતે હાથ મૂકી દેવાનો છે એટલે અસ્તર આગું પાછું થઈ ના જાય ને આપણે ધાર ઉપર આ રીતે મશીન મારી દેવાનું છે। ત્યાર પછી અહીંથી બહાર કાઢી લઈએ એટલે આપણે આ બાંય કમ્પ્લીટ એક સાઈડની બની ગઈ। હવે એ જ રીતે આપણે સામેની સાઈડ અહીં આગળ બી આપણે આંગળી મારી દેવાની, ધાર ઉપર મશીન મારી દેવાનું। ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ગુજરાતી સીવણ ક્લાસના વિડીયો આપણી ચેનલ પર મળી રહેશે। આ જ રીતે આપણે અહીં આગળ એને પણ મારી દેવાનું છે। તમારે અસ્તર પહેલાં જ ગોઠવી દેવાનું ને પછી તમારે ઉપર મશીન મારવાનું છે આ રીતે। ને અહીં આગળ આપણે મશીન બહાર કાઢી લીધું। અહીં આગળ સામાસામીની આ રીતે કમ્પ્લીટ બાંય બની ગઈ। હવે આપણે વધારાનું કટિંગ કરી લેવાનું છે। સાડીનું કાપડ તમારે થોડુંક વધારે જ રાખવાનું છે કેમ કે આપણને આ રીતે મેળવવાનું છે એટલા માટે। અહીં આગળ સેન્ટરનો ચેંકો મારી દીધો તે શોલ્ડર ઉપર મેળવવા માટે। આ રીતે તમારે સાડીનું કાપડ વધારે જ રાખવાનું એટલે આગું પાછું કરવું હોય તો તમારે એકદમ ઇઝી પડે। ને આપણે આ બે સામાસામીની બાંય તૈયાર થઈ ગઈ। હવે આપણે બેક સાઈડ લઈ લેવાનું છે। અહીં આગળ આપણે અહીંથી 1.5 ઇંચ જેટલું છોડી દેવાનું ને પછી અહીં આગળ આપણે આ રીતે વાળીને ચેંકો મારી દેવાનો છે ને પેન વડે આપણે આ રીતે ચેંકો જે માર્યો તો એ નિશાન કરી દેવાનું છે ને આપણે અહીં આગળ હવે ખોલી નાખીએ કેમ કે અંદરનું છતું છે એટલા માટે છતું ઉપર રાખવાનું ને અહીં આગળ ઉપર આપણે જે નિશાન કર્યું હોય અસ્તર ઉપર એ આપણે અંદર ઊંધું રાખવાનું છે। અહીં આગળ આપણે ચાંપનું મશીન મારવાનું છે। જે પ્રમાણે તમે દબાણ રાખ્યું એ પ્રમાણે ચાંપનું મશીન મારી દેવાનું આ રીતે। એને પણ આપણે અહીં આગળ સીધું કરી દેવાનું છે, ફેરવી દેવાનું ને ઉપર આપણે આંગળી મારી દેવાની એટલે તમારે પાછળની બેક સાઈડ કમ્પ્લીટ કવર થઈ જાય આ રીતે। અહીં આગળ આપણે હવે ધારીનું મશીન મારી દેવાનું છે। એકદમ ધાર ઉપર મારવાનું છે, ચાંપનું નથી મારવાનું। અહીં આગળ કિનારી જે આવે એની ઉપર જ મારવાનું છે। નીચે જોડે તમારે કાપડ આ રીતે સરખું કરતું રહેવાનું છે, અંદર ફુગ્ગો ના વળે એ રીતે તમારે ખાસ આ રીતે કરતું રહેવાનું। જે પ્રમાણે સિલાઈ આવતી એ પ્રમાણે કાપડ સેટ કરી દેવાનું હોય છે। હવે આપણે ચારે કોરા આ રીતે મશીન મારી દેવાનું છે। અહીં તમને આ રીતે અહીં આગળ ખૂણો આવે ત્યારે ઘોડી ઊંચી કરીને ફેરવી દેવાનું। અહીં આગળ રાઉન્ડ શેપ આવે ત્યારે આ રીતે ફેરવવાનું છે। હવે ખાસ આપણે અહીં ગળાની મય આ રીતે હાથ મૂકી રાખવાનો એટલે અંદર ફુગ્ગો ના પડે ને એક આપણા હાથ આ રીતે મૂકી જ રાખવાનો છે વચ્ચે એટલે અંદર ફુગ્ગો ના આવે ને આ રીતે તમારે રાઉન્ડ શેપ વારી દેવાનું છે ને અહીં આગળ હવે ઘોડી ઊંચી કરીને ફેરવી દેવાનું ને આ રીતે આપણે
જોઈ લો તમારે ખાસ આ રીતે હાથ વચ્ચે હાથ મૂકી જ રાખવાનો છે, એટલે અંદર ફુગ્ગો સેજ પણ આવશે નહીં. અહીં આગળ હવે વધારાનું આપણે કટિંગ કરી દઈએ. આ રીતે આપણે કટિંગ કરી દેવાનું. એટલે આપણા એકદમ ટચ ટુ ટચ અડકાડીને જ કાપવાનું છે, અને જે આ વચ્ચેનું આપણે ગળાનું કાપીએ એ તમારે રાખી મૂકવાનું છે, એનાથી તમારે ઉકસાઈ પટ્ટીનું બની જાય એટલા માટે. અને આ તમારે આનો સીવતાનો વિડીયો જોઈતો હોય, કટોરીવાળો બ્લાઉઝ કઈ રીતે સિવાય, તે આપણી ચેનલ પર ઓલરેડી વિડીયો અવેલેબલ છે. એવું નીચે ડિસ્ક્રિપ્શનની તમને લિંક મળી જશે. હવે જે આપણે અહીં આગળ નિશાન કરેલું ટક્સનું એ નિશાન મેળવી દેવાનું, અને ત્યાર પછી આપણે અહીં આગળ 5 ઇંચનો ટક્સ મારી દેવાનો છે. આ રીતનો એ રીતે તમારે સામેની સાઈડ પણ મારી દેવાનો છે. આ રીતે નિશાન જે હોય અંદરની સાઈડ આંગળી મારી દેવાની, એટલે અંદર કાપડ બેસી જાય. ત્યાર પછી આપણે આ રીતે સામાસામીનો ટક્સ મારી દેવાનું. નીચે પલટાયેલું છે એટલે આ રીતનું અહીં આગળ લોક કરી દેવાનું છે. લોક સિલાઈ કરી દેવાની એટલે તમારે પરફેક્ટ બેસી જાય. આ રીતે તમારે આ બેક સાઈડ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. હવે આપણે આગળનો ભાગ લઈ લઈએ. અહીં આગળ બેલ્ટ છતો અંદરની સાઈડ છતું છે, એટલે અહીં આગળ આ રીતે છતું કરી દેવાનું બે સાઈડ. ને અહીં આગળ આપણે ઉપર અસ્તર મૂકી દેવાનું છે, ને આપણે અહીં આગળ ધાર ઉપર અહીં આગળ ચાપનું મશીન મારવાનું છે. આપણે જે પહેલો ટેકરાવાળો ભાગ અહીં આગળ ખાડાવાળો ભાગ ચાલુ કર્યો એ રીતે સામાસામીનું આ રીતે જોઈ લેવાનું. અહીં આગળ ટેકરાવાળો ભાગથી ટેકરાવાળો ભાગ ચાલુ કરવાનો છે, એટલે અહીં આગળ બેલ્ટ સામાસામીનો થઈ જાય, એક સરખો થાય નહીં. હવે આ નીચેનું આપણે વધારાનું કટિંગ કરી દઈએ. ઉપર આપણે આંગળી મારી દેવાની આ રીતે, એટલે તમારે નીચેનો બેલ્ટ પણ કમ્પ્લીટ કવર થઈ જાય. વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દેજો, તેમને પણ આ રીતનું સીવણ ક્લાસનું કામ શીખવા મળે. ને આપણે પરફેક્ટ રીતે અને એકદમ વ્યવસ્થિત રીતે તમને શીખવાડીએ છીએ. આ રીતે તમારે બેલ્ટને ચારે કોરા મશીન મારી દેવાનું છે. એ જ રીતે તમારે અહીં આગળ બી આંગળી મારી દેવાની છે આ રીતે, ને ધાર ઉપર મશીન મારી દેવાનું. કાપડ તમારે ખાસ આનીમાં ધ્યાન રાખવાનું છે. કાપડને તમારે નીચેનું જે સાડીનું કાપડ છે એને સરખું કરતું રહેવાનું. એક સાઈડ ખેંચી ના જાય કે એક સાઈડનું કાપડ થઈ ના જાય, નહીંતર તમારે અંદર ફુગ્ગો આવશે. એટલા માટે આ રીતે પછી વધારાનું કટિંગ કરી દેવાનું. ને સાડીનું કાપડ આપણે વધારે જ રાખવાનું છે. આ રીતે આપણે બેલ્ટ કમ્પ્લીટ એકદમ અસ્તરના માપે જ કટિંગ કરવાનું છે. એટલે આ તમારે બેવ નીચેના કવર થઈ ગયા. હવે આપણે અહીં આગળ યોગ લઈ લઈએ. એ બી આ રીતે સામાસામી મૂકી દેવાના છે. ને અહીં આગળ આ રીતે સામાસામીના પહેલાં જ ગોઠવી દેવાનું. તમે બ્લાઉઝનું અસ્તર થાપવા બેહો તો તમારે પહેલાં આ રીતે સામાસામીનું જ ગોઠવવાનું, પછી જ તમારે અસ્તર થાપવાનું છે, એટલે એક સાઈડના તમારે થઈ ના જાય એટલા માટે. ને અહીં આગળ તમારે અસ્તર થાપતી ઘડીએ ચાપનું જ મશીન મારવાનું છે. ધાર ઉપર બી બહુ નથી મારવાનું કે બહુ અંદરની સાઈડ પણ નથી મારવાનું, એકદમ મીડિયમ સિલાઈ મારવાની છે. આ રીતે આપણે અહીં આગળ સામેની સાઈડનું બી એ રીતે તમારે વચ્ચે હાથ મૂકી રાખવાનો, ને આ રીતે તમારે ફેરવતું રહેવાનું છે. ને કાપડ તમારે અવશ્ય સેટ કરવાનું છે. આ રીતે જે પ્રમાણે તમારે રાઉન્ડ શેપ આવતો એ પ્રમાણે તમારે હાથ પણ જોડે જોડે ફેરવતું રહેવાનું, એટલે એકદમ ઇઝી રીતે તમારે અહીં આગળ સિલાઈ વાગી જાય. આપણે બેવ સામાસામીનું તૈયાર થઈ ગયો. હવે આપણે વધારાનું કટિંગ કરી દેવાનું છે આ રીતે. તમારે અસ્તર થાપતી ઘડીએ વચ્ચે હાથ મૂકી રાખવાનો, એટલે તમારે અંદર ફુગ્ગો 100% અંદર ફુગ્ગો નહીં આવે. એ જ રીતે તમારે બેવમાં બધામાં એ જ રીતે રાખવાનું છે. તમારે ઉપર હાથ મૂકી જ રાખવાનો છે. અહીં આગળ આપણે વધારાનું હવે કટિંગ કરી દઈએ. એટલે આપણા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. હવે કટોરીની મય જે આ રીતે જોઈ લો, અંદર સેજ પણ ફુગ્ગો આવ્યો નથી. હવે આપણે કટોરી લઈ લઈએ. આ રીતે આપણે અહીં આગળ કટોરી બી સામાસામીની આ રીતે જુદી પાડી દેવાની છે, આ રીતે ગોઠવી દેવાની, તમને ખ્યાલ આવી જાય. હવે જે ખાડાવાળો ભાગ છે એ ત્યાંથી આપણે ઉપરના ભાગથી ચાલુ કરવાનો છે.
આ રીતે અહીં આગળ જે પ્રમાણે ખૂણા આવતા હોય એ પ્રમાણે તમારે ગોળી ઊંચી કરીને જ ફેરવવાનું છે કાપડ આ રીતે. ને વચ્ચે હાથ જે રીતે મેં મૂકી રાખ્યો છે એ રીતે તમારે મૂકી રાખવાનો છે. હવે આપણે ઉપરથી ચાલુ કરેલું અહીં આગળ આપણે હવે નીચેની સાઈડથી ચાલુ કરવાનું છે આ રીતે. એટલે તમારે સામાસામીનું ઓટોમેટિક આવી જાય. આનો આપણે કટોરીવાળો બ્લાઉઝ માપ લઈને કઈ રીતે કટિંગ થાય, કટોરી કઈ રીતે કટિંગ થાય એ બધા જ આપણી ચેનલ પર વિડીયો છે. તો વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દો, તેમને પણ સીવણ ક્લાસનું કામ આ રીતનું શીખવા મળે. અહીં આગળ આપણે આ રીતે વધારાનું બધું જ કટિંગ કરી દેવાનું છે. કટોરીની તમારે આ જેટલા ખૂણા પડે છે તેને તમારે ગોળી ઊંચી કરીને જ ફેરવવાનું છે. આ રીતે જોઈ લો, બે પણ સામાસામીનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આ રીતે આપણે યોક પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. સીવતી ઘડી આ રીતે તમારે જુદું પાડી દેવાનું, કટોરી ઉપર ઊંધી મૂકવાની, નીચે બેલ્ટ પણ તમારે આ રીતે ગોઠવી દેવાના. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.